માધ્યમથી સરકારને પણ અમે કહી કે તમારા હાથ ખોદના દીકરાને આજ તમે જે આંગળી મૂકી જ્યાં હાથ મૂકોની વસ્તુ દીધી છે, પણ આ વખતે એને ખોટી જગ્યાએ હાથ મૂક્યો છે, એટલે સમજાવી દઈજો નગર હાથ જ નહીં રહે। ખેડૂતને થાંભલા ઉખેડી નાખતા પણ આવડે છે અને પાર્ટ 3 આંદોલન અમે જો નંબરિયા ખાલી પાડશું ને ત્યાં તો અદાણી કંપની હલી જવાની છે અને આ પાર્ટ 3 આંદોલન જો ચાલુ રહ્યું ને તો આખી સરકાર ઉખડી જવાની। આ જેતપર ગામે જ્યાં ખેડૂતો દ્વારા જે ખેડૂતોની મુખ્ય માંગ છે, જે અદાણી કંપની દ્વારા જે વીજ લાઈન નીકળે છે જેના વળતરને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા છે। આજે ઉપવાસનો ચોથો દિવસ છે। આપણે ખેડૂત સાથે ચર્ચા કરીશું। તમારું નામ જણાવો। મારું નામ જાકાસણિયા નીતેશભાઈ। હમણાં ગઈકાલની પરમ દિવસે જે ખેડૂતોએ આ વીજ કંપનીને સદબુદ્ધિ આવે એ માટે તમે બધાએ 15 જણાએ મુંડન કરાવ્યું, શું કહેશો? આ વીજ કંપનીને જે આ સદબુદ્ધિ આવે એના અમારા છાવણીમાં ભાઈઓ બેઠા છે ઉપવાસ ઉપર, એટલે અમે એને સમર્થન દેવા માટે અમે 15-20 જણાએ એવું વિચાર્યું કે આપણે મુંડન કરીને વિરોધ કરીએ તો અદાણીને જરાક આંખો ઉઘડે તો કે ભાઈ આ જે કરે અન્યાય મળે, અન્યાય છે તો ન્યાય મળે, એના માટે અમે આ કરી રહ્યા છીએ। આજે તમારા શ્રાવણીનો ચોથો દિવસ છે, બરોબર? આગામી તમારું આયોજન શું છે? આગામીમાં તો એવું છે, છાવણીમાંથી અમારે અત્યારે તો એમ કહે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું છે, પણ જો જ્યારે હવે આનો નિર્ણય નહીં આવે ને તબિયત બહુ લથડવા મળશે અમારા ઉપવાસ આંદોલન છાવણીમાંથી, તો પછી ક્યાં જઈને ઊભું રહેશે ને કાંઈ નક્કી નથી। સરકાર કોઈ પણ જાતનો હજી જવાબ કઈ દેતી નથી અને અહીંયા કણે કોઈ ડોક્ટરો પોલીસ 108 તમામ વસ્તુ હાજર રહેવી પડે એ કઈ રહેતી નથી હાજર। 5-10 મિનિટ 108 આવીને પછી વહી જાય, ક્યાં વહી જાય કઈ ખબર નથી હોતી। મિત્રો, ખેડૂતો પણ એવા આક્ષેપ કરી રહ્યા છે કે ઉપવાસ છાવણી પાસે જે 108 અને જે આરોગ્યલક્ષી જે સુવિધા હોય છે પણ તે પણ મળતી નથી, શું કહેશો? અમારે સુવિધા જોઈએ જ છે પણ આવતી નથી, બરોબર છે, એવું કહેવાનું થાય છે। આજે આ ખેડૂત આંદોલન છે, ચોથો દિવસ છે, શું કહેશો? ચોથો દિવસ છે, હવે 2 દિનની રાહ જોઈ છીએ અમે સરકારને અને કંપનીને 2 દિનનું કહી છીએ, બાકી પછી સરદારવારી ચાલુ કરવાની છે। મિત્રો, આ ખેડૂતો કહી રહ્યા છે હવે આ જો ગાંધી ચિંધ્યા માર્ગે જો આંદોલનનો સુખદ અંત નહીં આવે તો સરદારવારી પણ કરવામાં આવશે। તમારું નામ જણાવો, શું કહેવું? કેડી પરસુંબિયા। અત્યારે જે ખેડૂતોની માંગણી છે કે વીજ કંપનીઓ અમારા ખેતરની અંદર અમારા પરમિશન લીધા વિના સર્વે થાય છે, નીતિ નિયમ મુજબના વર્તન થાય છે અને જબરદસ્તીથી વીજ પોલ ઊભા કરી રહી છે વળતર આપ્યા પહેલા, અને પૂરતું વળતર પણ આપવામાં આવતું નથી। આ બધી માગણીઓને અનુસંધાને અમે વિરોધ કરી રહ્યા છીએ। તમારી મુખ્ય માંગ શું? મુખ્ય માંગ જમીનની અમારે કિંમત પ્રમાણે વળતર મળવું જોઈએ। અંદાજ તો કઈ હશે ને કે આપણે એક થાંભલો આવે, વીજ પોલ આવે તો એનું ભાડું લેવું કે કેટલા રૂપિયા લેવા એવી કઈ માંગ હશે ને? ભાડું લેવાનું અમારે ઓપ્શનમાં મૂકેલું છે કે ભાડું આપવું હોય, જેમ દાખલા તરીકે આપણે શહેરોની અંદર કે ટેલિકોમ કંપનીઓ ટાવર ઊભા કરે છે તો એ ભાડું આપે છે। અત્યારે અમારી પાસે ઓપ્શન આપેલો નથી કે ભાડું લેવો કે વળતર આપો, અત્યારે એક જ એમને ઓપ્શન છે કે વળતર આપવાનું। તો એ વળતર રહ્યો એ ભારત સરકારના જમીન સંપાદન મુજબ નથી, એટલે અમને આ વળતરની જે કિંમત કરે છે એ અમને મંજૂર નથી। અમોને બજાર કિંમત કરતા 1 ગણું, 2 ગણું, 3 ગણું અને 4 ગણું વળતર મળવું જોઈએ। આ અમારી મુખ્ય માંગ છે। હમણાં 2 દિવસ પહેલા સરકારમાંથી જીતુ વાઘાણી એવી જાહેરાત કરી હતી કે જે ગામમાં તકલીફ હોય ત્યાં કામ બંધ રાખો, તો તમારા ગામમાં કામ બંધ છે ચાલુ? કામ ચાલુ છે। જીતુભાઈ વાઘાણી અને ગુજરાતના મિનિસ્ટરો જે છે, ખાસ કરીને મહેસૂલ વિભાગ, ઉર્જા વિભાગ અને આપણે જે ગ્રામ્ય વિભાગ, કૃષિ વિભાગ, આ 3 વિભાગને અમારે આ વિભાગ લાગુ પડે છે, પરંતુ એને જમીન સ્તરની માહિતી નથી। અહીંયા શું છે કે અત્યાર સુધી કોઈ વિરોધ કરેલો નહોતો એટલે એમને પૂરી માહિતી પણ નથી। અત્યારે જેતપર ગામે જે આ આંદોલન કર્યું છે એટલે સરકારની નિંદર તો ઉડાડી જ દીધી છે। અત્યારે મિનિસ્ટરો, કેબિનેટ સ્તરના મિનિસ્ટરો ચર્ચા કરવા લાગ્યા છે કે આપણે એમને માંગને થોડીક વધારવી પડશે, પરંતુ હજુ એટલું નથી કર્યું કે એમના પ્રતિનિધિ અમારા જે ગામના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, સાવ સહેલું છે કે એમના દ્વારા અમારી સાથે વાતચીત કરી શકે છે, પરંતુ હજી સુધી સરકાર એ સ્તરે પહોંચી નથી। અને અમે જ્યાં સુધી અમારી આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી
આંદોલન ચાલુ રહેશું. એક પછી એક સ્ટેજ આંદોલનના. અત્યારે આંદોલન પાર્ટ 2 છે. આંદોલન પાર્ટ 3 ની રણનીતિ અત્યારે ઘડાઈ રહી છે. અમારા વડીલો યુવાનો એ ચર્ચા કરી રહ્યા છે કે કઈ પ્રકારનું આંદોલન કરી અને સરકારને આપણી વાત પહોંચાડવી, અને સરકાર ખાલી વાત પહોંચાડવી જ નહીં પણ સરકારને અમારે મજબૂર કરવાના છે કે અમારી માંગને સંતોષવી. મિત્રો આપણી સાથે બીજા પણ એક ખેડૂત મિત્ર છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. તમારું નામ જણાવો. મારું નામ મયુર જાકસણીયા છે. હવે આ ભાઈએ હમણાં કીધું કે પાર્ટ 2 હાલે અને પાર્ટ 3 ની પણ તૈયારી છે, શું કહેશો? બિલકુલ, અમે પાર્ટ 1 આંદોલન કર્યું હતું, એમાં સરકારે કોઈ જવાબ દીધો નથી. અત્યારે અમારે ગાંધીજી જે માર્ગે આ પાર્ટ 2 આંદોલન ચાલુ છે અને પાર્ટ 3 આંદોલનની હવે અમે તૈયારી કરી રહ્યા